નમસ્કાર મિત્રો, હું આજે તમારી સાથે શેર કરીશ અંગૂરી રબડી. મિત્રો, આને અંગૂરી રબડી કહેવાય, અંગૂરી રસમલાઈ કહેવાય અને રસગુલ્લા રબડી પણ કહેવાય. મિત્રો, ખૂબ ટેસ્ટી બને છે અને દેખાવમાં જેવી લાગે છે ને એથી અનેક ગણી સ્વાદિષ્ટ બની છે. મિત્રો, બનાવવી બિલકુલ આસાન છે. તમે અંગૂર પણ તમારા ઘરે બનાવી શકો છો, પરંતુ આપણે અંગૂર અત્યારે બજારમાંથી રેડીમેડ લઈશું અને રબડી આપણે કઈ રીતે બનાવીને કેમ ફટાફટ રબડી બની જાય એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. તો ચાલો મિત્રો, બનાવી લઈએ આ પહેલાં રબડી. તો રબડી બનાવવા માટેનું એક પ્રીમિક્સ તૈયાર મળે છે, પણ એ દૂધ નાખીને બનાવવાનું હોય છે. અને મારા એક મિત્રએ એક ટેસ્ટિંગ માટે એમને 200 ગ્રામનું સેમ્પલ આપ્યું છે અને આ સેમ્પલમાં જ આપણે 1 લીટર દૂધ નાખીને ખૂબ જ સરસ મજાની એકદમ ટેસ્ટી રબડી બનાવવાની છે. અને ત્યારબાદ અંગૂર કઈ રીતે એડ કરવા એ પણ તમને બતાવીશ. તો આપણે 1 લીટર દૂધ લીધું છે, 500 mlની બેગ એટલે 1 લીટર દૂધ થયું. આ દૂધને ગેસ ઉપર ચડાવતા પહેલાં આપણે આ પ્રીમિક્સ અંદર એડ કરી દેવાનું છે. અને આ પ્રીમિક્સની અંદર એક મસ્ત મજાની ફ્લેવર છે અને ડ્રાય ફ્રૂટનો પાવડર છે. અને આ રબડી જલ્દીથી થીક થઈ જાય એ માટેનું મટીરિયલ છે, પણ આનો સ્વાદ અનેક ગણો આવે છે. આમાં તમારે કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી, કારણ કે આમાં કેસર પણ નાખેલું છે, સૂકો મેવો પણ નાખેલો છે. તો જેથી કરીને આપણી આ રબડી ખૂબ જ સરસ બને, ખૂબ જ ટેસ્ટી બને. અને આ ઉપરાંત એમાં ખાંડ પણ નાખવાની જરૂર નથી. મિત્રો, ગળપણ માટે સાકર, ખાંડ કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. અને આ રીતે આપણે ગેસમાં ચડાવતા પહેલાં એને બરાબર મિક્સ કરી લીધું. અને હવે ગેસ ઉપર ચડાવી મીડિયમ ફ્લેમ ઉપર આને થોડી વાર માટે કૂક કરી લેવાનું છે. વધારે વાર કૂક કરવાની જરૂર નથી. મિત્રો, જો એકદમ થીક થઈ ગયું અને હવે આપણે એને ટેસ્ટ કરી લઈએ તો ખૂબ જ ટેસ્ટી એવી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, માત્ર 10 મિનિટની અંદર આ રબડી બનીને તૈયાર થાય છે. કલાકો સુધી હલાવવાની, કલાકો સુધી ઉકાળવાની કોઈ જ જરૂર નથી. તો આ પ્રીમિક્સનો ફાયદો એ છે, બજારમાં અનેક બ્રાન્ડથી મળતા હોય છે મિત્રો, પરંતુ આપણને તો આ સેમ્પલિંગ માટે મળેલું કે ભાઈ મને કીધું કે ભાઈ તમે બનાવી જુઓ રબડી કેવી બને છે. તો આપણે એનું ટેસ્ટિંગ કરી રહ્યા છીએ અત્યારે. અને જો તમે કોઈ વસ્તુ એડ નથી કરી છતાં પણ ડ્રાયફ્રૂટ, ઇલાયચી, કેસર બધું જ દેખાવા મળ્યું છે. અને આ રબડીને આપણે ટેસ્ટ કરી જોઈએ તો ખૂબ જ ટેસ્ટી બની છે. આમાં કંઈ જ વસ્તુ એડ કરવાની બિલકુલ જરૂર નથી અને એકદમ ગાઢી રબડી બની છે. અને એને આપણે ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે આ અંગૂરી કે જે બજારમાંથી 1 કિલો અંગૂરી લઈ આવ્યા છીએ, અને આ અંગૂરી રેડીમેડ મળે છે. આપણે જો બનાવવી હોય તો પણ દૂધને ફાડીને એમાંથી પાણી નિતારીને એક જાતનું છેના, જેને કહેવાય કે પનીર કયો કે છેના કયો, તો એ છેના બનાવી અને બરાબર મિક્સ કરી અને એને એક બાઇન્ડિંગ આપીને આ રીતે અંગૂરી બનાવવાની હોય છે. તમે જો કહેશો તો હું અંગૂરી કે ઘરે કેવી રીતે બનાવવી તેનો વિડીયો પણ તમને બનાવીને બતાવીશ કે અંગૂરી કેવી બને. તો મિત્રો, આપણે બજારમાંથી અંગૂરી લેવા છીએ. આ રીતે એને આપણે ચાસણી બિલકુલ એડ કરવાની નથી. એટલે આ રીતે ગરણીમાં ગાળીને અને થોડા અંગૂરીને હાથ વડે દબાવીને ચાસણી નિતારી લઈશું. અને ત્યારબાદ આપણે કોરા અંગૂરને જ અંદર એડ કરીશું. તો આ રીતે આપણે રબડીની અંદર બધા જ અંગૂર એડ કરી દીધા છે. 1 લીટર રબડી છે, એની અંદર આપણે 600 ગ્રામ જેટલી અંગૂરી એડ કરી છે. કારણ કે આપણે 1 કિલો અંગૂરીનું પેક લીધું હતું, એમાં 600 ગ્રામ અંગૂર હતા અને 400 ગ્રામની ખાંડની ચાસણી હતી. એ ચાસણીનો આપણે રબડીમાં ઉપયોગ નહીં કરીએ, પણ એ ચાસણીની બીજી કોઈ રેસીપી બનાવશું. તો એ ચાસણીને આપણે સાઈડ ઉપર રાખી દીધી છે અને બધી જ અંગૂરી અત્યારે રબડીમાં એડ કરી દીધી છે. અને હવે આ અંગૂર રબડીને ફ્રીજમાં 1 કલાક માટે રાખી દેવાની છે, જેથી એ ખૂબ ઠંડી થઈ જાય. અને ત્યારબાદ એને આ રીતે મહેમાનોને પીરસવાની છે. ઉપરથી કેસરનું ગાર્નિશ કર્યું છે. ખૂબ જ સરસ લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો મિત્રો, તમે મહેમાનોને ઇમ્પ્રેસ કરી દેશો જો તમે બનાવશો તમારા ઘરે આ રીતે અંગૂર રબડી. તો મિત્રો, તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહેશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.